જય માતાજી, આજના નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે નવા બ્લોકમાં આવી ગયા છીએ આજનું, અને આજે વાગી જશે 8 વાગે આપણે ચાલુ કરી નાખ્યું છે બ્લોક. ખાઈ લીધું છે, નાહી લીધું છે, અને ધીમો ધીમો વરસાદ ચાલુ છે, ઝરફરાટ આવે છે, એટલે ખાવા બેસી ગયા છે. આપણે હજી હરપાલ સૂતો છે, લાઇટ વહી ગઈ હતી ને, સૂતો તો એ સૂતો તો આપણે ખાઈ લીધું હતું, લાઇટ આવી એટલે. તો આવું કાંક વાતાવરણ છે અત્યારનું મસ્તનું, ધીમો ધીમો વરસાદ છે. આપણે આવી ગયા છીએ ધાબા ઉપર અત્યારે, ખાઈ પીને થોડુંક નિશાનું શૂટિંગ લીધું હોય આપણે ધાબા ઉપર. મસ્તનું વાતાવરણ છે જો અત્યારમાં, સવારના 8 વાગ્યાનો ધીમો ધીમો વરસાદ ચાલુ છે. આવું કંઈક ઝાડવું આવેલું છે કુંડિયામાં, જો કુંડિયામાં બધા ઝાડવા આવેલા. ધીમો ધીમો વરસાદ ઝરફરાટ ચાલુ છે, અને અમારા ગામનું આવો નજારો સવારમાં હોય મસ્તનો, 1 નંબર વરસાદનો. આ રીતનો વરસાદ છે અમારે, મસ્ત મજા આવે. આ અમારા ગામનો ટાંકો, અહીંયા રામાપીર બાપાનું મંદિર છે. અને આપણે કારખાને એ બાજુ જઈએ, અહીં આ બાજુ કારખાને જવાનું હોય. તો આપણે આજ વરસાદ સારો પડી ગયો છે, ધીમો ધીમો ચાલુ રહે છે. એમ તો ગારો કરી નાખે એવો મજા આવે, વાતાવરણ સારું છે. તો બ્લોગમાં તમે આગળ જોયા રાખજો. આજનો વરસાદ સારો આવશે તો હું તમને બતાવીશ, નકર આપણે નહીં ક્યાંક જવું તો બનાવી. બાય બાય. હેલો મિત્રો, આપણે જવાનું છે નાસ્તો કરવા, અને ઝીણો વરસાદ ચાલુ છે. ધીમો ધીમો વરસાદ ચાલુ છે. આવો કંઈક વાદળા છે જોરદાર, પણ આવતું નથી કાંઈ. કોક છાંટા પડે, આ રીતનું ભીનું કરે બધું. ચાલો આપણે જવાનું છે નાસ્તો કરવા દરરોજ જાવી છીએ, તમને ખ્યાલ જ છે. તો નાસ્તો કરીને આપણે આવી પાછા રિટર્ન. બંધ થઈ ગઈ મિત્રો. ચાલો તડકાની ટીટલાઇટ ચાલુ તો જાય રુદો. આપણે ખાવા એવા પૂછતો તાર મમ્મીને દહીં લાવવાનું છે. તો હાલો આપણે દહીં લેવા જવાનું, દહીં ભૂલી ગયા, ઘરે જાય ગૌશાળાએ ગાયોને નીંદ નાખી દેવી આપણે. આ રીતનું છે ભાઈ અત્યારે તો. પિસાકડા ઢોર, થોડોક વરસાદ છે નથી વાંધો. હજી ખાવાનું બાકી હતું, એટલે મેં તો ગૌશાળા જતો હોઉં પહેલાં દહીં લઈ આવ્યા. 2-3 ટકા પાસે છે, વાસળું પીડ્યું છે અહીંયા. આવે હાલો તો આપણે નીંદ નાખી દેવી. જો વાસળું ગાય પાણી પીવા મળ્યું છે. બીજા કરા માંદા ઢોર હોય, જો આ ઉંમર થઈ ગઈ છે, ઘાસ છે વિયાણી. હમણાં વાસળું અહીં બેઠું છે, પાણી પીવે છે મસ્ત. મેં રોડ પાણી પાઈ છે. આ રીતનું છે. આપણે ગૌશાળાથી આવ્યા છીએ ઘરે ને ખાવા બેસી ગયા છે. થેપલા છે, દહીં છે ને મસ્તનું દહીં, અરે દૂધ દહીં, જો હરપલ હાટું દહીં. આપણે ખાવા બેસી ગયા છે 12:30 એવા ઘરે જ પાછા ગૌશાળા જતા, હવે પાછા ખાવા આવ્યા ઘરે. એટલે આપણે ખાઈ લેવી, તમે ખાઈ લો. હરપાલે કેટલા ઠેપડા ખાધા? કેટલા ખાધા? 2 થેપલા ખાઈ જો થોડાક દહીંમાં. એટલાક દહીંમાં જો. તો હાલો આપણે મિત્રો ખાઈ લેવી, તમે ખાઈ લો નિરાંતે, અને આપણે નિરાંતે ખાઈને સૂઈ જવાનું છે. Wow. Betul.
ને પગ ધોઈ તો પછી ન્યા જાય. ચાલો ન્યા આવે. આડો ઉપર હું બનાવ્યું છે આપણે હરપાલભાઈ એવા છે નિશાળેથી ઘરે હું હવે કારખાનું બોલી ના શું છે તો શું બનાવ્યું હા બાફેલા ડોલા બને બાફા છે આપણે હતા ઘરે આજે કારખાન નહોતા ગયા થોડીક મજા જેવું નહોતું ને એટલે ઘરે ગયા હતા એ રીતનું છે એટલે આપણે ઘરે હતા જવાનું છે દવાખાને પીનો થાય બહુ છે તો હાલો આપણે મોટું મોટું જોઈ નાખી બાકી છે બધું આઉટ થઈ ગયો આઉટ અમારા ધાબા ઉપર આજનું વાતાવરણ આવું છે આજનું વાતાવરણ આવું છે અમે સૂર્ય વરસાદ કાંઈ છે નહીં વરસાદ કાંઈ આવ્યો નહીં ઝાપટા આવી વ્યા ગયા આ રીતનું વાતાવરણ મળે છે હું તો ઘરે આજ નારિયેળી જોરદારો આવું કુંડલા ઉપર વાતાવરણ છે કુંડલામાં વરસાદ આવે એવું છે અને ગરમીમાં છે કે આવું કાંક અમારે ઘણી જગ્યાએ ગોઠવાઈ ગયું છે અને જુઓ લીલું છમ થઈ ગયું છે હવે તો હાલો આપણે જવું છે ગામ શિક્ષા એવું તો એલા રાખે મેચ રમવા આવી ગયા છે મેચ હલો મેચ રમવા આપણે મેચ રમી છીએ જો જ્યારે લાંબા સમય પછી ધોવાઈ ગયો कैच उलर कैच આપણે આવી ગયા શ્રી ધાબા ઉપર ગામમાં ગયા હતા તો અત્યારે દી 8મી જો અને આપણે ઘરે હતા ને ધાબા ઉપર આવ્યા છીએ પવન ખાવા પવન બહુ છે આસકાનો પવન હોય એવું છે જો ધાબા ઉપર આવો તો નજારો છે
દિયાચમાંનો સમય હો મજા જ રાખે સોમાહામાં અત્યારે. દિયાચમાં જો છે અમારા ગામમાં અત્યારે નજારો આવો છે. તમારા ગામમાં કેવું વાતાવરણ છે, વરસાદ છે એ કોમેન્ટમાં જણાવી દેજો. અમારા ગામમાં આજ વરસાદ નહોતો, ઓછો હતો ઝાપટા. બસ તો એટલે આપણે સાનો રહી. હેલો ગાઈસ, ભાખરી ખાવા આવી જાઓ ગાઈસ. રોજ કહેવાય ને. રમતા આવડે ચાર બાકી. વેદારિયા હતા બધા. હાલો ભાખરી ખાવા. તો હાલો આપણે ભાખરી ખાવાની છે. વાગી જશે 8:15. ભાખરી ખાવા બે દેવી. તમે ભાખરી ખાવા આવો. સાન ભાખરી. આખોનું બાપા ત્યાં જઈને થોડાક ખાના નાખ. હરપલના રમકડા. આમાં કેમ પીતા? હરપલના રમકડા. હે? આખા રમકડા કાઢ્યા હરપલના. ગાડીનું સ્ટેન્ડ. હા, ગાડી જો આ બે થોડી શકતી. એક હરપાલની છે, મારી છે. હરપાલની તો આ છે. એટલે બે તારી હાટું લીધી. ખબર? હા, એક પીતી હતી, એક લાવી હતી, જો ને. આવું છે રિપેરિંગ હાલે છે. રિપેરિંગ હાલે છે. દવા કાઢવાનો. લાવો, જોતું હોય એવું ખોટું થોડુંક નવું. સો હરપલના શેક લબર વધારે તો શેક લબર આવું શેક લબર આવે વાપરે નહીં કાંઈ. આ રમકડા નાખી દેવાનું. આ એક ડોલ આખી રમકડાની ભરીશ. જો આ છે એટલે. હવે અહીંયા કોઈ હવે તો તો આપણે અત્યારે બ્લોગ આપણે પૂરો કરવાનો છે. અહીંયા એટલું બધું બતાવ્યું. આજનું ઘણું તમને બતાવવાનું છે, એટલે એડિટ કરવાનું બાકી છે. એટલે બ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે. તમને બ્લોગ ગમ્યો હોય, ગમતો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.